ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામમાં વડીલોપાર્જિત જમીનના વેચાણને લઈને વિવાદ સામે આવ્યો છે। પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાકાની દીકરીના હિસ્સાની જમીન કરતાં વધુ જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે પિતરાઈ ભાઈઓએ ખેડા પ્રાંત કચેરી અને પોલીસ મથકે લેખિત રજૂઆત કરીને તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ સમગ્ર મામલો રજૂઆતના તબક્કે છે। સંબંધિત સરકારી વિભાગ દ્વારા દસ્તાવેજોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે કે જમીનના વેચાણમાં કોઈ અનિયમિતતા થઈ છે કે નહીં। બીજી તરફ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી। મહેમદાબાદના ખાતરજ ગામમાં વડીલોપાર્જિત જમીનના વેચાણને લઈને ઊભા થયેલા આ વિવાદમાં હવે સૌની નજર પ્રશાસનની તપાસ પર છે। તપાસ બાદ જ સમગ્ર મામલે સત્ય શું છે તે સ્પષ્ટ થઈ શકશે। હાલ બંને પક્ષના દાવા અને રજૂઆતો વચ્ચે સત્તાવાર તપાસની પ્રક્રિયા આગળ વધી રહી છે। શું નામ છે આપનું? મારું નામ ગિરીશભાઈ અદાભાઈ ચૌહાણ, ગિરીશભાઈ અદયસિંહ ચૌહાણ। ગિરીશભાઈ, તમારી જમીનમાં શું ઘટના બની અને કોણે વિશે? અમારે સાહેબ ઘરમાં એવું બન્યું કે અમારો બ્લોક નંબર 684 એની અંદર અમારી સંયુક્તની જમીન હતી। સંયુક્ત જમીનમાં અગાઉ મંગરભાઈ બુધાભાઈએ વેચેલી, બાકીની જમીન અમારી હતી। એમાં આ બેનનું નામ રહી ગયેલું, અમૃતબેન તે ધોરાજી જાણાજીની દીકરીનું। 18 ગુંઠા હતી એની, બાજુવાળી જ જમીન એની હતી। અને બીજી બાકીની જમીન હતી એને તો 2.5 વીઘો એને અગાઉ 7-8 વર્ષ પહેલાં વેચી દીધી। અમે જાતે જ પોતે વેચેલી છે। હવે ખાલી ફક્ત એની 18 ગુંઠા જમીન હતી અને અમારી 39.45 નોમે કરી દીધેલી છે। અમારું કોઈ જોન નહીં, અમારું કોઈ આધાર કાર્ડ નહીં, અમારું કોઈ પૂછ્યું નહીં, અમારું કશું આપ્યું નહીં, 135 DB કશું અમને જણાવ્યું નહીં। આ તો જ્યારે અમારે જરૂર પડી ત્યાં નકલ કઢાઈ, તાણે ખબર પડી ત્યાં તો આ બે નોમ બીજો વધેલો। આ જમીન રાખવાવાળા દલાલો કોણ? આ દલાલોનું સાહેબ ખબર નહીં, પણ આ નોમ ચડ્યા એ અરવિંદભાઈ રોમાભાઈ ઝાલા, ક્યાંના છે? એ કાછઈના, અને યસીન મિયા મજીદ મિયા વોરા એ મહેમદાબાદ ખાતર દરવાજાના। આ બંનેનો નોમ ચડ્યો એટલે અમે એની તપાસ કરી। તપાસ કરતા માલુમ થયું કે અમે કશું આલ્યું નહીં ને અમારો ખોટો નામ ચડી જાય, એટલે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ આલી। કોને ફરિયાદ કરી તમે? એક પ્રાંતમાં જે અરજી આપી અને ખેડા મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફોન કરી। હજુ 4 દિન થયા, હજુ કશું જણાવ્યું નહીં।